વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહઝબીન. તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. સ્વાગત છે તમારું આજના કાર્યક્રમ જેનું નામ છે એક નજર સમસ્યા પર. આજના કાર્યક્રમમાં આપણે આંગણવાડી વિશે વાત કરીશું. આંગણવાડી કેવી રીતે કામ કરે છે અને આંગણવાડી કઈ કઈ સુવિધાઓ આપે છે તેના વિશે જાણીશું. આજના કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં એક નાનકડો બ્રેક પછી મળીએ. તમે કંઈ જતા નહીં, હું થોડી જ વારમાં પાછી આવું છું. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહઝબીન. દોસ્તો, આંગણવાડી વિશે ખબર છે? આંગણવાડી શું કરે છે, તેના મહત્વ શું છે, તે શેના ઉપર કામ કરે છે? નથી ખબર ને? તો ચાલો આપણે જાણીએ. આંગણવાડી કાર્યકર બનવા વિશે જાણતા પહેલા તમારા માટે આંગણવાડી શું છે તે જાણવું જરૂરી છે. તેની શરૂઆત ભારત સરકાર દ્વારા 1985માં સંકલિત બાળ વિકાસ સેવાઓ હેઠળ કરવામાં આવી હતી, જેનો હેતુ બાળકો ભૂખમરો અને કુપોષણનો શિકાર ન બને તેવો હતો. આંગણવાડી કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવે છે. તે ભારતીય જાહેર આરોગ્ય સંભાળ સિસ્ટમનો એક ભાગ છે, જેમ કે રમત ગમત, ખાવું પીવું અને અક્ષરોનું જ્ઞાન વગેરે. આંગણવાડી કેન્દ્ર પર એક આંગણવાડી વર્કર અને એક હેલ્પરની જગ્યા હોય છે. જે રીતે સરકારી કચેરીઓમાં લોકો કામ કરે છે, તેવી જ રીતે આંગણવાડી કેન્દ્રોમાં સરકારી કર્મચારીઓ કામ કરે છે. આ કેન્દ્રોમાં ગામના બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે. આંગણવાડીમાં બાળકો માટે પ્રાઇમરી શાળાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં તેમને રમત ગમત અને તેમના ખોરાક, શિક્ષણ સંબંધિત વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, જે આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં બાળકો આવીને શિક્ષણ મેળવી શકે છે અને રમી પણ શકે છે. આંગણવાડીમાં બાળકોને પોષણયુક્ત ખોરાક પણ આપવામાં આવે છે, જેથી તેમનું આરોગ્ય જળવાઈ રહે. સરકાર દ્વારા દરેક ગામની આંગણવાડી માટે બજેટ પસાર કરવામાં આવે છે. જેમ કે તમે જાણ્યું કે આંગણવાડી ક્યારે ચાલુ થઈ, શું કામ કરે છે, કેવી રીતે કરે છે, તેના વિશે તો જાણ્યું. તો કાર્યક્રમને આગળ વધારતા આંગણવાડીમાં કઈ કઈ સમસ્યાઓ છે તે ખાડીયા વિસ્તારમાં જઈને ત્યાં રહેતી મહિલાઓ જોડે વાતચીત કરીએ અને જાણીએ. મારું નામ નંદુબેન ગૌતમભાઈ ઠાકોર. ભવાનપુરાની પીઠમાં અમે રહીએ છીએ, રાયપુર દરવાજાની બહાર. અમારા 3 બાળકો છે, 3 બેબી છે, 2 સ્કૂલ જાય છે, એક નાની છે. આંગણવાડીમાં સારું ભણાવે છે, ખવડાવે છે, પીવડાવે છે. 9 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે. તો બેબી જાય છે, 8 વર્ષથી જાય છે ત્યાં. હવે સ્કૂલ જાય છે, નાની જાય છે. એક સારી આંગણવાડી બની જાય તો બસ, બીજું કઈ નહીં. ત્યાં આંગણવાડી નાની છે એટલે બાળકોને તકલીફ પડે છે. મારું નામ કુંદન છે. મારે 3 બેબી છે, આંગણવાડીમાં જાય છે, સારું ભણાવે છે. ખાલી સુવિધા એક કરવાની છે સરકારને કે છોકરાની આંગણવાડી જે જગ્યા છે એ થોડી નાની પડે, એક બનાવવા જેવી છે સારી. અને છોકરાના ભણતર બી સારું છે, સારું ભણાવે છે, સારું જમવાનું બી આલે છે, લઈ બી જાય છે, મૂકી બી જાય છે. એ સુવિધા સારી છે આપણે, બરાબર. અને બીજું કે ખાલી આંગણવાડી બની જાય આટલામાં બીજી, અને હિંચકા બીચકા રમવાના આવે, રમકડા બમકડા તો છોકરાનું ઓર સારું. મારું નામ નીલમબેન ભરતભાઈ બારૈયા, ભવનપુરાની પીઠ. હું 13 વર્ષથી રહું છું. મારી બેબી મેસવા 4 વર્ષથી જાય આંગણવાડીમાં. બધું સારું છે આંગણવાડીમાં. તો છોકરા નાના સારો રૂમ જોઈએ, સારી સુવિધા જોઈએ, પાણી, સાસ, તેસ, પંખો, લાઇટ્સ, છોકરા વ્યવસ્થિત બેસે, યુનિફોર્મ એ બધું હોય તો છોકરા સારી રીતે બેસે એમ, કે છોકરા કલાક 2 કલાક બેસી રહે એમ, સારું કંઈક કરો તો એમ. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. હું છું તમારી દોસ્ત મેહઝબીન. સ્વાગત છે તમારું આજના કાર્યક્રમ જેનું નામ છે એક નજર સમસ્યા પર. આપણે પહેલાં મહિલાઓથી જાણ્યું આંગણવાડીમાં કઈ કઈ સમસ્યાઓ છે. તો ચાલો આપણે ખાડીયા વિસ્તારની બીજી મહિલાઓ જોડે વાત કરીએ અને
આંગણવાડીમાં શું શું સમસ્યાઓ છે તે જાણીએ. હું ગીતાબેન ઠાકોર બોલું છું, ભવનપુરા પીઠમાંથી. આંગણવાડીમાં બધું સારું છે, પણ થોડું આંગણવાડીમાં મોટું થોડું સારું હોય ને તો બચ્ચાને બેસતા ઉઠતા ફાવે છે અને રમતા ફાવે. અને એને પંખામાં થોડી પ્રોબ્લેમ થાય છે, પંખો નથી ભણવામાં. બીજું ખાવા પીવામાં બધું સારું જ છે. બેન લેવા આવે છે, મૂકવા આવે છે, બોલાવા રોજ ઘરે આવે, બધું સારું જ છે. હું દુર્ગાબેન ગૌતમભાઈ ઠાકોર બોલું છું. અમે ભવનપુરાની પીઠમાં રહીએ છીએ. આજે હું 15 વર્ષથી અહીંયા પીઠમાં રહું છું. મારો બાબો છે આર્યન ગૌતમભાઈ, એ આંગણવાડીમાં જાય છે ને એને જમવાનું બીજું તો સારી સુવિધા બધું બરાબર છે. ખાલી આપણે આંગણવાડી નાની પડે ને પંખાની સુવિધા નહીં. એટલે તમે મહેરબાની કરીને આંગણવાડી બીજે કઈ મોકલી આપો તો સારું. વેલકમ ટુ રેડિયો નઝર 107.8 આવાજ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહસબીન. આ તો રહી ખાડિયા વિસ્તારની આંગણવાડીની સમસ્યાની વાત. દોસ્તો, તમને ખબર છે આંગણવાડીનું શું મહત્ત્વ છે, શું કામ કરે છે, શેના માટે કામ કરે છે? નહીં ને? તો ચાલો આપણે આંગણવાડીના કાર્યકર્તા જોડે વાતચીત કરીએ અને જાણીએ કેવી રીતે કામ કરે છે. તો આપણી જોડે જોડાઈ રહ્યા છે દમયંતીબેન. મારું નામ વાઘેલા દમયંતીબેન છે. બહેરામપુરા સેજા નંબર 3માં સાઇડ એન્ડ સર્વિસ વિસ્તારમાં છેલ્લા 19 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવા આપું છું. તમે અમને આંગણવાડી વિશેની માહિતી ડિટેલમાં જણાવો. જેમ કે આંગણવાડી શું હોય છે, અહીંયા શું કામ કરવામાં આવે છે, કેવી રીતે કામ કરવામાં આવે છે, કયા કયા એજ ગ્રુપ કામ કરે છે? આંગણવાડી એટલે કે પહેલા તો આંગણવાડી શરૂઆતમાં તો આંગણવાડી શું એ કોઈને ખબર જ નથી પડતી. પછી આંગણવાડી ચાલુ થઈ એટલે કે આંગણામાં ચાલતી એક ભૂલકાઓની વાડી, એને આંગણવાડી કહેવામાં આવે. કે જે એ આ આંગણવાડી ફક્ત સ્લમ એટલે કે જે પછાત, જે મજૂરી કરીને પૂરું કરતા હોય ને એવા વિસ્તારમાં જ આ ખોલવામાં આવે છે. આંગણવાડીમાં 0 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અમે આપીએ છીએ. અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, પૂરક પોષણ આપીએ છીએ. પછી સગર્ભા બહેનો હોય, પછી 0 થી 6 માસના બાળકો હોય એની માતા એટલે કે ધાત્રી હોય, પછી 11 વર્ષથી 18 વર્ષની કિશોરીઓ હોય, એ બધાને અમે લાભ આપીએ છીએ. એમાં કિશોરીઓને બધું જ સમજ અમે આપીએ છીએ કે કિશોરાવસ્થામાં શું શું એના શરીરમાં ફેરફાર થાય, માસિક સમયગાળો આવે એ વખતે શું કરવાનું, પછી એનેમિયા શું છે એ, પછી આજની કિશોરી આવતીકાલની માતા બને એટલે એના માટે અમે પ્રોત્સાહિત રૂપે શું સમજણ કે કેવી રીતે ઘડાય, કિશોરીમાંથી મા બનવાની છે એને પહેલે અગાઉથી જ અમે એને બધી માહિતી આપીને સજાગ કરીએ છીએ. પછી બાળકોમાં જે 3 થી 6 વર્ષના બાળકો આવે છે પૂરક પોષણ હોય છે, એને પૂરક પોષણ અમે આપીએ છીએ. પછી એ બાળકોનું અમે દર મહિને વજન કરીએ છીએ, એનું ગ્રોથ મોનિટરિંગ કરીએ છીએ. એની પરથી અમને ખબર પડે છે, એની ઊંચાઈ કરીએ છીએ, વજન કરીએ છીએ. એના પરથી અમને ખબર પડે કે આ બાળક આટલી ઉંમરમાં એનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ પૂરેપૂરો થાય છે કે નહીં. પછી ગ્રોથ ચાર્ટની અંદરમાં ગ્રોથ મોનિટરિંગ કરીએ એટલે એમાં અમારો લીલો પટ્ટો હોય છે એટલે કે એ તંદુરસ્ત બાળક હોય, પીળો હોય એ મધ્યમ હોય, લાલ હોય એ ગંભીર હોય. ગંભીર હોય તો અમે દવાખાનામાંથી અર્બનમાંથી ડૉક્ટરને બોલાવીએ છીએ, બાળકને તપાસ કરે છે, એની સારવાર કરે છે. વધુ પડતું ગંભીર જેવું લાગે તો 14 દિવસ માટે બાળકને દાખલ કરવામાં આવે છે અને એનું એક આખા દિવસ દરમિયાન શેડ્યુલ બનાવેલું હોય છે કે બાળકને કેટલી માત્રામાં કેટલું ખવડાવવું, એનું પાચન શક્તિ કેવી છે, એ લોકો બધી સારવાર આપતા હોય છે ત્યાં. પછી કિશોરીઓ માટે પણ અમે એનેમિયા હોય તો એના માટે પણ અમે દર બુધવારે આયર્નની ગોળી આપીએ છીએ. જે અમે 3 થી 6 વર્ષના બાળકોને જે અમે ભણાવીએ છીએ એમાં અમે અલગ અલગ વસ્તુઓ લઈને કે એને સમજ કેળવાય બધાનાથી અલગ, એ જ માટે કે આપણે જ્યારે પણ બાળકને આપણે ભણાવતા હોય ને એટલે એના માટે જે હાથના આંગળા એટલે કે નાના નાના સ્નાયુઓ, પછી જે આપણી ઇન્દ્રિયો છે એ સતેજ કેવી રીતે કરવાની, એટલે એના પર ફોકસ કરવા માટે ધારો કે આંખનું આપણે આંગળાનું આપણે શારીરિક વિકાસ કરવો છે તો એને આપણે કોઈ બી પથ્થર છે, ધારો કે કાંકરા છે, એવું બધું કોઈ ચિત્ર દોર્યું હોય તેની ઉપર આપણે ચીટક કામ
કરાવીએ, બધી ભેગી વસ્તુ હોય તો એનું વર્ગીકરણ કરાવીએ, અમે જુદું પડાવીએ, એવી રીતે કરીએ. પછી અમે લીટીઓ, સામાન્ય લીટી દોરાઈને આડાવડા બાળકોને ચલાવીએ એટલે એક ધ્યાન કેન્દ્રિત થાય. પછી જ્ઞાન સાથે ગમત સાથે અમે જ્ઞાન આપીએ એ લોકોના, એટલે કોઈ બાળક ડરી ના જાય એવી રીતે અમે વ્યવસ્થિત રીતે એની જોડે અમે પણ એવું કામ કરીએ એટલે બાળક પ્રોત્સાહિત થાય, આનંદમાં આવે. પછી અમારી જોડે એવા બધા સાધનો છે, રમકડા છે, આકારોના, શાકભાજીના, ફ્રૂટ, વાનગી, આવું બધું અમે એમને બધું જ શીખવાડીએ. પ્રાણી, પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, વાહનો, બધું જ આકાશમાં ઉડતા, એવી રીતે બધું અલગ અલગ એને સમજણ આપીએ, અલગ અલગ એમને ગોઠવાઈએ. એ રીતે એમનો શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, ભાવાત્મક, સર્જનાત્મક બધા વિકાસો થાય. ચિત્રપોથીમાં બધા કલર હોય, ચિત્ર હોય તો એમાં અમે અલગ અલગ કલર પુરાવડાવીએ. પછી કયો કલર અને કયો કલર ભેગો કરવાથી, ધારો કે આપણે નારંગી ઓરેન્જ રંગ બનાવો છે તો લાલની અંદર આપણે પીળો રંગ ભેગો કરી અને આપણે મિક્સ કરી ઓરેન્જ બનાવી દઈએ. એવી રીતે બાળકોને અલગ અલગ કલર પેલી રીતે કરીને કરીએ છીએ. આવી રીતે બાળકોને બધા વિકાસ થાય એવી રીતે અમે કરીએ છીએ. અને અત્યારે તો સરકારે પાછું, પહેલા તો સામાન્ય હતું પણ અત્યારે તો સરકારે અમારે એવું કર્યું વિકાસ યાત્રા ભરવાની કે બાળકો દર 3 મહિને અમે સતત એનું, અમે જે ભણાવીએ એનું સતત અમે અવલોકન કરતા હોય કે અમે ભણાવ્યું તો બાળકને કેટલું ઉતર્યું, અને પછી એને અમે છેલ્લે 3 મહિને અમે પરીક્ષા લેતા હોય છે અને પરીક્ષામાં કેટલું એને આવડ્યું એ ઉપરથી અમે એના વિકાસો ભરતા હોય છે વિકાસ યાત્રામાં. અને આ કમ્પલસરી અમારે થઈ ગયું છે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહેઝબીન. આજના કાર્યક્રમમાં આપણે જાણ્યું આંગણવાડી શું છે, કેવી રીતે કામ કરે છે તેના વિશે જાણ્યું, અને આંગણવાડીના કાર્યકર્તા જોડે પણ આપણે વાત કરી. આજના કાર્યક્રમને લઈને કોઈને પણ સવાલ હોય તો અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472. આપણે ફરી મળીશું એક નવા શોની સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર, તમારી દોસ્ત મેહેઝબીન સાથે. રેડિયો નઝરિયા.